નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ વાગડિયા આપ સૌનું સ્વાગત કરું છું આજના લેક્ચરમાં. આજનો લેક્ચર આપણું જે રનિંગ ચેપ્ટર છે કે જે ધોરણ 12નું 6થું ચેપ્ટર છે, આનુવંશિકતાનો આણ્વીય આધાર, એના પરનો 20મો લેક્ચર છે. અગાઉ આ ચેપ્ટરના ખૂબ જ અગત્યના એવા 19 લેક્ચરની આપણે ચર્ચા કરી ગયા છીએ. જેમાં છેલ્લા લેક્ચરની આપણે વાત કરીએ તો છેલ્લા લેક્ચરની અંદર આપણે ભાષાંતરણની ક્રિયાવિધિ વિશે અભ્યાસ કર્યો. મતલબ આ ચેપ્ટરના ખૂબ જ અગત્યના એવા 3 જે મુખ્ય ટોપિકો હતા ને એની ચર્ચા આપણે કરી ગયા છીએ. અને એ 3 ટોપિક ક્યાં હતા? એક હતું ડીએનએમાંથી ડીએનએ બનવાની ક્રિયાવિધિ, જેને આપણે સ્વયંજનન કહેતા હતા. એક હતું ડીએનએમાંથી એમઆરએનએ બનવાની ક્રિયાવિધિ, જેને આપણે પ્રત્યાંકન કહેતા હતા. અને એક હતું એમઆરએનએમાંથી પ્રોટીન બનવાની ક્રિયાવિધિ, જેને આપણે ભાષાંતરણ તરીકે ઓળખતા હતા. બરાબર, કે ભાઈ કોઈ પણ ડીએનએ છે તો ડીએનએનો કોઈ પણ એક નિશ્ચિત માહિતી ધરાવતો ટુકડો કે જેને આપણે જનીન તરીકે ઓળખીએ છીએ, તો એ જનીન પર એક નિશ્ચિત પ્રોટીન બનાવવા માટેની માહિતી હોય. એ જનીન પોતાની એ માહિતીને એમઆરએનએને આપશે. એમઆરએનએ છે એ માહિતીને લઈ અને જો સુકોષ કેન્દ્રીય કોષ સજીવ હશે તો કોષ કેન્દ્રમાંથી કોષ રસમાં આવશે. એના પર પ્રોટીન મશીનરી ગોઠવાશે અને એ પ્રોટીન મશીનરી 5' છેડાથી 3' છેડા તરફ એમઆરએનએમાં આગળ વધશે. એક એક જનીન સંકેતને વાંચશે અને એ જનીન સંકેત આધારિત પોલીપેપ્ટાઇડ શૃંખલામાં એક એક એમિનો એસિડને ઉમેરશે. અને અંતે એક પોલીપેપ્ટાઇડ શૃંખલા અથવા એમિનો એસિડની લાંબી શૃંખલા આપણને પ્રાપ્ત થશે, જેને આપણે પ્રોટીન તરીકે ઓળખીએ છીએ. જે ક્રિયાવિધિને આપણે ભાષાંતરણની ક્રિયાવિધિ તરીકે ઓળખતા હતા, કે જેનો અભ્યાસ આપણે છેલ્લા લેક્ચરમાં કરી ગયા. વાત કરીએ આજના લેક્ચરની, કે ભાઈ આજના લેક્ચરમાં આપણે કઈ બાબતનો અભ્યાસ કરવાના છીએ. તો આજના લેક્ચરની અંદર આપણે જોવાના છીએ જનીન અભિવ્યક્તિનું નિયમન અથવા નિયંત્રણ. આપણે બંને શબ્દ એના માટે વાપરી શકશું કે ભાઈ જનીન અભિવ્યક્તિનું નિયમન, જીન રેગ્યુલેશન. કે ભાઈ કોઈ પણ જનીન છે એ અભિવ્યક્ત થાય છે, એનું નિયમન. હવે કોઈ પણ જનીન અભિવ્યક્ત થયું છે એમ ક્યારે કહેવાય, અથવા તો કોઈ પણ જનીન અભિવ્યક્ત કઈ રીતે થાય? પ્રશ્ન પહેલો, માનો લેક્ચરની શરૂઆતમાં જ આપણી પાસે પહેલો ક્વેશ્ચન છે કે ભાઈ કોઈ પણ જનીન અભિવ્યક્ત થાય કઈ રીતે? બરાબર, તો આપણે લેક્ચરની શરૂઆત કરીએ અને ક્રમશઃ આ બાબતને સમજીએ. પહેલાં કે ભાઈ કોઈ પણ જનીન અભિવ્યક્ત કઈ રીતે થાય, પછી બીજી બાબત પર આવીએ કે ભાઈ જનીન અભિવ્યક્તિના નિયમનની જરૂરિયાત શું, અને પછી જનીન અભિવ્યક્તિનું નિયમન થાય છે કઈ રીતે. તો આ 3 અગત્યની બાબતોની ચર્ચા આજના લેક્ચરમાં આપણે કરવાના છીએ. ચાલો તો આગળ વધીએ, આપણે લેક્ચરની શરૂઆત કરીએ અને જોઈએ કે ભાઈ જનીન અભિવ્યક્તિનું નિયમન અથવા નિયંત્રણ કઈ રીતે થતું હોય છે. તો પહેલી જ સ્લાઇડ આપણે લેક્ચરની અંદર બ્લેન્ક રાખી છે, જ્યાં આપણે તમને વ્યવસ્થિત રીતે પહેલાં માહિતી આપશું કે ભાઈ કોઈ પણ જનીન અભિવ્યક્ત કઈ રીતે થાય છે. તો ચાલો જોઈએ, સમજીએ જનીન અભિવ્યક્ત કઈ રીતે થતું હોય. તો આપણે બધા ચેપ્ટરના 20મા લેક્ચર સુધી પહોંચ્યા છીએ, એટલે 1-2 બાબતો આપણા મગજની અંદર ક્લિયર હશે કે ભાઈ જનીન એટલે શું. તો આપણે એમ સ્પષ્ટ રીતે કહી શકીએ કે ભાઈ આ માનો કે એક ડીએનએ છે. આ એક ડીએનએ છે, ડબલ સ્ટ્રેન્ડેડ હોય, 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાથી બનેલો હોય. હવે આ ડીએનએનો કોઈ એક નિશ્ચિત માહિતી ધરાવતો ટુકડો, મતલબ અહીંયાથી લઈ અને અહીંયા સુધી એક નિશ્ચિત માહિતી ધરાવતો આ ડીએનએનો ટુકડો છે, એને આપણે શું કહીએ છીએ? તો ભાઈ એને આપણે જનીન કહીએ છીએ. અને જનીન પર જે નિશ્ચિત માહિતી આવેલી છે એ શું છે? તો ભાઈ કોઈ એક નિશ્ચિત પ્રોટીન બનાવવા માટેની માહિતી છે એ આ જનીન પર આવેલી હોય છે. મતલબ કોઈ પણ જનીનનું કાર્ય શું હશે? તો ભાઈ કોઈ પણ જનીન છે એ એક નિશ્ચિત પ્રોટીન બનાવતું હશે. હવે એ જનીન જો એ પ્રોટીન બનાવે ને તો આપણે એમ કહી શકીએ કે ભાઈ એ જનીન અભિવ્યક્ત થયું છે. અભિવ્યક્ત થયું છે.
હવે જો એ જનીન એ પ્રોટીન બનાવતું નથી તો આપણે એમ કહેશું કે ભાઈ એ જનીન અભિવ્યક્ત થયું નથી. બરાબર, સમજો કે ભાઈ ડીએનએ પર ઘણા બધા જનીનો આવેલા છે અને દરેક જનીન એક નિશ્ચિત પ્રોટીન બનાવવાનું કાર્ય કરે છે. ફરી વખત કહું છું કે ડીએનએ પર ઘણા બધા જનીનો આવેલા છે અને દરેક જનીન એક નિશ્ચિત પ્રોટીન બનાવવાનું કાર્ય કરે છે. હવે દરેક વખતે ડીએનએ પર જે જનીનો આવેલા છે એ તમામ જનીનો તમામ પ્રોટીન બનાવતા નથી. કોષને નિશ્ચિત સમયે જે નિશ્ચિત પ્રોટીનની જરૂર હોય કોષ એ જ બનાવશે. બરાબર, તો એ જે જનીન છે એ જનીન અભિવ્યક્ત થશે અને એ પ્રોટીનનું નિર્માણ થશે, અને અમુક જનીન છે એ અભિવ્યક્ત થશે નહીં અને અમુક પ્રોટીનનું નિર્માણ થશે નહીં. પણ અત્યારે માત્ર મારે શું સમજવાનું છે તો ભાઈ જનીન અભિવ્યક્ત કઈ રીતે થાય છે. તો કોઈ પણ જનીન પોતાની અભિવ્યક્તિ પ્રોટીનના નિર્માણ દ્વારા દર્શાવે છે. ક્લિયર કટ આટલી જ વાત પહેલાં મારે સમજવાની છે કે ભાઈ કોઈ પણ જનીન અભિવ્યક્ત કઈ રીતે થાય છે. તો ભાઈ કોઈ પણ જનીન પોતાની અભિવ્યક્તિ પ્રોટીનના નિર્માણ દ્વારા દર્શાવે છે. કેમ કે જનીન પાસે એક નિશ્ચિત માહિતી હોય કે ભાઈ એણે કઈ રીતનું પ્રોટીન અથવા તો કેવું પ્રોટીન બનાવવાનું છે, એ પ્રોટીનની રચનામાં કેટલા એમિનો એસિડ હશે, એ એમિનો એસિડનો ક્રમ શું હશે, આ બધી માહિતી છે એ જનીન પાસે છે. હવે એ જનીન અભિવ્યક્ત થયું છે એમ ક્યારે કહેવાય તો એ જનીન એની પાસે જે પ્રોટીન બનાવવા માટેની માહિતી હોય એ પ્રોટીન બનાવે તો આપણે એમ કહી શકીએ કે એ જનીન અભિવ્યક્ત થયું છે. મતલબ તો ભાઈ કોઈ પણ જનીન પોતાની અભિવ્યક્તિ પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા દર્શાવશે. હવે એ જનીન અભિવ્યક્તિનો ક્રમ શું હશે? જનીન અભિવ્યક્ત કયા ક્રમમાં થશે? તો ભાઈ એક જનીન એ જનીન પોતાની માહિતી સૌપ્રથમ કોને આપશે? mRNA ને. બરાબર, જો સુકોષ કેન્દ્રીય કોષ સજીવ હશે તો સીધો mRNA નહીં બને, પહેલાં શું બનશે? hnRNA બનશે. hnRNA અને પછી hnRNA શેમાં કન્વર્ટ થશે? mRNAમાં. કઈ પ્રક્રિયા દ્વારા? સ્પ્લાઇસિંગની પ્રક્રિયા દ્વારા કન્વર્ટ થશે. અને mRNA શું કરશે તો ભાઈ mRNA પોતાની ઉપરથી પ્રોટીન બનાવશે. તો પ્રોટીન બને એટલે એમ કહી શકાય કે આ જે જનીન હતું ને એ અભિવ્યક્ત થયું છે, અને પ્રોટીન ન બને તો એમ કહી શકાય કે એ જનીન અભિવ્યક્ત થયું નથી. મતલબ કોઈ પણ જનીન પોતાની અભિવ્યક્તિ પ્રોટીન સંશ્લેષણ દ્વારા દર્શાવે છે. ચાલ, તો પહેલો પ્રશ્ન સોલ્વ થઈ ગયો કે જનીન અભિવ્યક્ત કઈ રીતે થાય છે. બીજા પ્રશ્ન પર આવીએ કે જનીન અભિવ્યક્તિના નિયમનની જરૂરિયાત શું? તો એના માટે આપણે વાત શરૂ કરવી પડે સજીવ શરીરના નિર્માણની, અથવા તો કોઈ પણ સજીવ અસ્તિત્વમાં કઈ રીતે આવે છે, સજીવ શરીરનું નિર્માણ કઈ રીતે થાય છે. તો ઉચ્ચ કક્ષાના સજીવો તરીકે આપણે માનવની જ વાત કરીએ તો કોઈ પણ સજીવ છે, માનવ છે, એ કઈ રીતે અસ્તિત્વમાં આવે છે. તો ભાઈ માનો આપણે એમ વાત કરીએ કે ભાઈ અહીંયા એક નર સજીવ છે, એક માદા સજીવ છે. બરાબર, આ બંને પોતાની ઉંમરના એક નિશ્ચિત તબક્કે એટલે કે પોતાની પ્રજનન વયે પહોંચશે અને પ્રજનનની પ્રક્રિયામાં ભાગ લેશે. પ્રજનન કોષોનું નિર્માણ કરશે. નર પ્રજનન કોષ, શુક્રકોષનું નિર્માણ થશે. શુક્રકોષ, માદા પ્રજનન કોષ, અંડકોષનું નિર્માણ થશે. અંડકોષ. આ બંને કોષ કેવા હશે? એન પ્રકારના હશે. આ પણ એન પ્રકારનો હશે. કારણ તો આપણે એવું ભણી ગયા છીએ કે પ્રજનન કોષોનું નિર્માણ છે એ અર્ધીકરણની પ્રક્રિયા દ્વારા થાય છે. હવે આ બંને પ્રજનન કોષો છે એ શું કરશે તો ભાઈ બંને પ્રજનન કોષોનું જોડાણ થશે, જે ઘટનાને આપણે ફલનની પ્રક્રિયા કહીએ છીએ. ફલનની પ્રક્રિયા કહીએ છીએ. ફલન દ્વારા બે એકકીય કોષો જોડાણા શું બન્યું? એક દ્વિકીય કોષ બન્યો, જેને આપણે 2n કોષ અથવા યુગ્મનજ તરીકે ઓળખીએ છીએ. જેને આપણે યુગ્મનજ તરીકે ઓળખીએ. યુગ્મનજ એટલે કોઈ પણ સજીવ શરીરનો પ્રથમ દ્વિકીય કોષ. હવે આ યુગ્મનજમાં શું થશે તો આ યુગ્મનજમાં કોષ વિભાજન થશે. યુગ્મનજમાં શું થવાનું છે? યુગ્મનજમાં કોષ વિભાજનની પ્રક્રિયા થશે. બરાબર, અને કોષ વિભાજનની પ્રક્રિયા દ્વારા શું થાય? કોષોની સંખ્યામાં વધારો થશે. કોષો
ની સંખ્યા વધશે અને ઈ કોષો વિભેદનની પ્રક્રિયામાં જશે. વિભેદન. અને પછી શું બનશે? તો ભાઈ વિભેદન દ્વારા ઈ કોષમાંથી પેશી બનશે. ઈ પેશીમાંથી અંગ બનશે. ઈ અંગમાંથી અંગતંત્રો બનશે અને પછી એમાંથી એક સજીવનું નિર્માણ થશે. સજીવ શરીરનું નિર્માણ થશે. હવે આ બધું સમજાવવાનો અર્થ શું? અત્યારે આ બધી માહિતી તમને સમજાવવાનો અર્થ શું છે? શું કામ આ બધી માહિતી હું તમને અત્યારે આપું છું? તો અત્યારે હું તમને માત્ર એટલો કન્સેપ્ટ મગજમાં ક્લિયર કરાવવા માંગુ છું કે સજીવ શરીરની રચનામાં જેટલા પણ કોષો આવેલા છે એ તમામ કોષ આ એક કોષ, જેને આપણે 2n સેલ યુગ્મન જ કહીએ છીએ ને, ધ્યાન આપજો, હું જે માહિતી તમને સમજાવવા માંગુ છું એ તમને સમજાવવી જોઈએ અહીંયા ફરજિયાત. કે આ જે એક કોષ છે ને કે જેને આપણે યુગ્મન જ કહીએ છીએ, એ યુગ્મનજની અંદરથી સજીવ શરીરની રચના કરતા જે લાખો, કરોડો, અબજો કોષો સજીવ શરીરની રચના કરતા સજીવ શરીરના બંધારણમાં આવેલા છે, એ બધા કોષો એક કોષમાંથી બનેલા છે, મતલબ યુગ્મનજમાંથી બનેલા છે. હવે એનો આજના ટોપિક સાથે શું સંબંધ? તો યુગ્મનજનો જે ડીએનએ હશે, એ જ ડીએનએ સજીવ શરીરના તમામ કોષની અંદર હશે. હવે યુગ્મનજમાંથી અમુક કોષો કેવા બન્યા? તો ભાઈ યુગ્મનજમાંથી અમુક કોષો બન્યા જેને આપણા મગજની રચના કરી, કે જેને ચેતાકોષો કીધા. યુગ્મનજમાંથી અમુક કોષો એવા બન્યા જેને આપણી કિડનીની રચના કરી. યુગ્મનજમાંથી અમુક કોષો એવા બન્યા જેણે આપણા યકૃતની રચના કરી. મતલબ એ બધા જ કોષો એક જ કોષમાંથી બનેલા છે. ચેતાકોષની વાત કરીએ, આપણા યકૃત કોષોની વાત કરીએ, કે આપણા કિડનીના કોષોની વાત કરીએ. હવે બધા જ કોષો એક જ કોષમાંથી બનેલા છે. મતલબ એનો અર્થ એવો થાય છે કે આપણા શરીરના યકૃતના કોષો લઈ લ્યો, કે ચેતાકોષો લઈ લ્યો, કે કિડનીના કોષો લઈ લ્યો, એ બધાની અંદર ડીએનએ તો સરખો જ છે. મતલબ તમે એમ કહી શકશો કે એ બધાની અંદર જનીનો પણ સરખા છે. ફરી વખત કહું છું કે આપણા શરીરનો કોઈ પણ કોષ, એ કોષ ચેતાકોષ હોય જે મગજની રચનાનો છે, એ યકૃત કોષ હોય કે જે આપણા યકૃતની રચનામાં આવેલો છે, એ આપણા કિડનીનો કોઈ પણ કોષ હોય, એ બધા કોષ એક જ કોષમાંથી બનેલા છે, કે જેને પ્રથમ દ્વિકીય કોષ યુગ્મનજ કહીએ છીએ. મતલબ આપણે એવું કહી શકીએ કે આપણા શરીરના તમામ કોષોનો ડીએનએ યુગ્મનજના ડીએનએ જેવો જ હશે, અથવા આપણા શરીરના તમામ કોષોનો ડીએનએ સમાન હશે. એ ડીએનએ પર સમાન પ્રકારના જનીનો આવેલા હશે. જે જનીન યકૃત કોષમાં હશે, એ જ જનીન ચેતાકોષમાં હશે, એ જ જનીન આપણા મૂત્રપિંડ અથવા કિડનીના કોષોની અંદર હશે. હવે બધા જ કોષોમાં સમાન જનીનો આવેલા છે, તેમ છતાંય ફરી ધ્યાન આપજો, હું જે કન્સેપ્ટ તમને મગજમાં ક્લિયર કરાવવા માંગુ છું એ કે બધા જ કોષોની અંદર સમાન જનીનો આવેલા છે, તેમ છતાં પણ દરેક કોષ એને જરૂરિયાતનું જ પ્રોટીન બનાવે છે, એ સિવાયનું પ્રોટીન બનાવતો નથી. મતલબ એમ કહી શકાય કે દરેક કોષ પોતાને જરૂરિયાતનું પ્રોટીન બનાવવા માટેનું જે જનીન હશે ને, એને જ અભિવ્યક્ત થવા દે છે, બાકીના જનીનને અભિવ્યક્ત થવા દેતો નથી. અથવા કોઈ પણ કોષ કે જેને જે કાર્ય કરવાનું છે, એ કાર્યને અનુરૂપ જે પ્રોટીનની જરૂરિયાત છે, એ કોષમાં એ પ્રોટીન બનાવતું જ જનીન અભિવ્યક્ત થાય છે. બાકીના જનીનો એની પાસે છે ખરા, પણ એ અભિવ્યક્ત થતા નથી. સમજાય છે હું જે કન્સેપ્ટ તમને સમજાવવા માંગુ છું? ચલો આપણે બીજી રીતે, આ રીતે તો મેં તમને સમજાવ્યું, હજી એક બીજી રીતે સમજાવું, બરાબર? કે આ એક ડીએનએ છે, બરાબર? આ માનવ કોષનો ઉદાહરણ તરીકે ડીએનએ છે. હવે સમજો કે આ ડીએનએનો આ એક ટુકડો એટલે એક જનીન છે, આ બીજું જનીન છે, આ ત્રીજું જનીન છે, આ ચોથું જનીન છે, 4 જનીનો આવેલા છે. અને આ 4 જનીન ધરાવતો જ ડીએનએ આપણા શરીરના તમામ કોષમાં છે. એ ચેતાકોષમાંય છે,
એ આપણા સ્વાદુપિંડના કોષમાં પણ છે, એ આપણા યકૃત કોષમાં પણ છે. હવે સમજો આખો ડીએનએ આપણા સ્વાદુપિંડના કોષમાં છે, એની અંદર 4 જનીન આવેલા છે, પણ સ્વાદુપિંડના કોષની અંદર માત્ર પહેલું જનીન અભિવ્યક્ત થશે. કારણ પહેલું જનીન છે એ શેનું નિર્માણ કરે છે? તો ભાઈ સ્વાદુપિંડના જે ઉત્સેચકો છે ને, સ્વાદુ રસના જે ઉત્સેચકો છે ને એ ઉત્સેચકો બનાવવા માટેની માહિતી આ પહેલા જનીન ઉપર આવેલી છે. એટલે સ્વાદુપિંડના કોષોમાં આખો ડીએનએ છે, પણ એની અંદર આ એક જ જનીન અભિવ્યક્ત થશે. કારણ એને સ્વાદુપિંડના કોષોને આ એક જ કામ કરવાનું છે. બાકીના 3 જનીનો છે ને એ સ્વાદુપિંડના કોષમાં સક્રિય અભિવ્યક્ત થશે નહીં. હવે આવો જ ડીએનએ છે ને આપણા ચેતાકોષની અંદર આવેલો છે. આવો જ ડીએનએ છે આપણા ચેતાકોષની અંદર પણ આવેલો છે. તો ચેતાકોષની અંદર નિર્માણ પામતું એક પ્રોટીનની આપણે વાત કરીએ, અથવા નિર્માણ પામતા એક ઘટકની એક્ઝામ્પલ તરીકે હું વાત કરું છું કે ચેતાકોષની અંદર ઉદાહરણ તરીકે માનો કે એક ડોપામાઇન તરીકે ઓળખાતા ડોપામાઇન તરીકે ઓળખાતા કેમિકલનું નિર્માણ થાય છે. તો ડોપામાઇન બનાવવાની માહિતી મારા શરીરના દરેક કોષમાં આવેલ ડીએનએ પર છે, પણ છતાંય એ ડોપામાઇન બનાવવા માટેનું જનીન અભિવ્યક્ત માત્ર ને માત્ર કયા કોષમાં થશે? ચેતાકોષમાં થશે. બાકીના કોષ પાસે એ જનીન છે ખરું, પણ બાકીના કોષો ડોપામાઇન બનાવતા નથી. એનો અર્થ એવો થાય છે કે બાકીના કોષમાં ડોપામાઇન બનાવવા માટેનું જનીન અભિવ્યક્ત થતું નથી. હજી એક એક્ઝામ્પલ લઈએ, યકૃત કોષ. બરાબર. તો આપણા શરીરના યકૃત કોષની અંદર આ 4 જનીન ધરાવતો ડીએનએ છે. પણ યકૃત કોષ માનો કે એક એક્ઝામ્પલ તરીકે હું વાત કરું કે બિલીરુબિન કે બિલીવર્ડિન, કોઈ પણ એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ છીએ. એવું નથી કે આ કેમિકલનું જે અહીંયા નામ લખું છું એ કોષ બનાવતો જ હોય, પણ એક્ઝામ્પલ તરીકે હું વાત કરું કે ભાઈ યકૃત રસ. બરાબર. યકૃત રસ ખરેખર યકૃતના કોષો બનાવવાના નથી, પણ છતાંય આપણે વાત કરીએ યકૃત રસના અમુક ઘટકો છે ને એ યકૃત કોષો બનાવવાના છે. તો એ જે ઘટક યકૃત કોષો બનાવવાના છે, એ યકૃત રસના ઘટકો બનાવવા માટેની માહિતી મારા શરીરના તમામ કોષના ડીએનએ પર છે, પણ એ માહિતી ધરાવતું જનીન અભિવ્યક્ત માત્ર ને માત્ર યકૃત કોષોમાં જ થાય છે. બાકીના તમામ શરીરના કોષોમાં આ જનીન આવેલું છે, પણ એ ત્યાં અભિવ્યક્ત થતું નથી. મતલબ આપણે એવું કહી શકીએ ને કે મારા શરીરના દરેક કોષની અંદર જે જનીન આવેલું છે એ કોઈ એક નિશ્ચિત પરિસ્થિતિમાં જ અને એક નિશ્ચિત સમયે જ અભિવ્યક્ત થાય છે. બરાબર. આપણે એવું કહી શકીએ ને કે દરેક કોષ છે એ દરેક જનીન ધરાવે છે. મારા શરીરનો દરેક કોષ દરેક જનીન ધરાવે છે, પણ દરેક કોષની અંદર દરેક જનીન અભિવ્યક્ત થતું નથી. જે કોષને જે કાર્ય કરવાનું છે એ કાર્યને અનુરૂપ જનીન એની પાસે આવેલા છે, ને માત્ર એ જ અભિવ્યક્ત થશે એ કોષમાં, બાકીના જનીન અભિવ્યક્ત થતા નથી. હવે આવું કઈ રીતે પોસિબલ બને? જો મેં તમને બીજો પ્રશ્ન છે એનું સોલ્યુશન પણ આપી દીધું. આપણો પહેલો પ્રશ્ન શું હતો? જનીન અભિવ્યક્ત કઈ રીતે થાય છે. બરાબર. બીજો પ્રશ્ન શું હતો? જનીન અભિવ્યક્તિનું નિયમન અથવા નિયંત્રણ કઈ રીતે થાય છે. હવે આપણે એવા એક પ્રશ્ન પર આવીએ, જનીન અભિવ્યક્તિના નિયંત્રણની જરૂરિયાત શું? બરાબર. તો ધ્યાન આપજો કે સજીવ શરીરનો દરેક કોષ એક નિશ્ચિત કાર્ય કરવા માટે વિભેદન પામેલો છે. વિભેદન એટલે હું? કાર્યને અનુરૂપ કોષની વહેંચણી, એને આપણે વિભેદન કહીએ. તો સજીવ શરીરનો દરેક કોષ એક નિશ્ચિત કાર્ય કરવા માટે વિભેદન પામેલો છે, અને એ કાર્ય કરવા માટે એને જે પ્રોટીનની જરૂરિયાત પડે છે ને, માત્ર એક પ્રોટીન એ કોષ બનાવે છે. હવે એની પાસે માહિતી તો બધા પ્રોટીન બનાવવા માટેની છે, એટલે કે જનીનો તો બધા પ્રોટીન બનાવવા માટેના એની પાસે છે, પણ એ આ એક જ પ્રોટીન બનાવે છે. એનો અર્થ એવો થાય છે ને કે બધા જનીનમાંથી આ કોષની અંદર આ એક જ પ્રોટીન બનાવવા માટેનું જનીન અભિવ્યક્ત થયું છે, બાકીના જનીનો અભિવ્યક્ત થયા નથી. મતલબ કોષની અંદર જે જનીનો આવેલા છે એ જનીનની અભિવ્યક્તિ માટેનું અથવા તો જનીનના અભિવ્યક્તિનું નિયમન થાય છે. હવે નિયમન કઈ રીતે થાય છે ને, આજના લેક્ચરમાં આપણે
એ માહિતી સમજવાની છે. બીજી એક બાબત કે આ જનીન અભિવ્યક્તિનું નિયમન સુકોષ કેન્દ્રીય કોષમાં કઈ રીતે થાય છે અને જનીન અભિવ્યક્તિનું નિયમન આદિકોષ કેન્દ્રીય કોષની અંદર કઈ રીતે થાય છે. સુકોષ કેન્દ્રીય કોષમાં જનીન અભિવ્યક્તિના નિયમનને આપણે ડિટેલમાં નથી ભણવાના. એની અંદર અને આદિકોષ કેન્દ્રીય કોષની અંદર જનીનના પ્રકારોમાં જ ફેર છે. બાકી નિયમન તો બંનેની અંદર સરખું જ હશે. પણ આજના લેક્ચરમાં આપણે આદિકોષ કેન્દ્રીય કોષની અંદર જનીન અભિવ્યક્તિનું નિયમન કઈ રીતે થાય છે એને સમજવાના છીએ. હવે માનો હું તમને જનીન અભિવ્યક્તિનું નિયમન કઈ રીતે થાય છે એ સમજાવતો હોય તેમ કહી શકાય કે કોઈ એક નિશ્ચિત જનીન હશે ને, કોઈ એક જનીન કે જે એક પ્રોટીન બનાવવા માટેની માહિતી ધરાવે છે. આ એક જનીન છે, ડીએનએનો એક ટુકડો છે કે એક નિશ્ચિત પ્રોટીન બનાવવા માટેની માહિતી ધરાવે છે. તો આ જનીન પર એ જનીનના કાર્યનું નિયમન કરતા પેટા જનીનો આવેલા હોય. આ જનીન પર આ જનીનના કાર્યનું નિયમન કરતા પેટા જનીનો આવેલા હોય. ક્યાં ક્યાં પેટા જનીનો હોય? તો ભાઈ એક જનીન આવેલું હશે નિગ્રાહક જનીન, જેને જીન આઈ કહેવાય છે. એ આ જનીનનો મુખ્ય જનીનનો ભાગ જ હશે. પહેલું જનીન પેટા જનીન છે, એને આઈ જીન કહેવાય. આઈ જીન હશે, બરાબર. પછી એક જીન આવેલું છે જીન પી. પછી એક જીન આવેલું છે જનીન પી, જેને પ્રમોટર જનીન કહેવાય, અથવા પ્રમોટર, એક ડીએનએનો ટુકડો જેને આપણે પ્રમોટર કહેતા હતા. પ્રમોટર વિશે તો આપણે વાત કરી ગયા છીએ. પ્રમોટરના સ્થાન પર આપણે લખી દઈએ. ચલો, પ્રમોટર નથી લખતા, એક ભાગ આવેલો છે ઓપરેટર જીન. બીજો ટુકડો છે ને ઓપરેટર જીન કહેવાય, અને ત્રીજો ટુકડો છે ને એને આપણે કહીએ પ્રમોટર જીન, બરાબર. તો એક આઈ જીન, જેને ઇન્હિબિટરી જીન, નિગ્રાહક જનીન કહેવાય. એક હોય ઓપરેટર જીન અને એક હોય પ્રમોટર જીન. અને પછીનો જે આ જનીનનો ભાગ છે ને એ મુખ્ય જનીન, એને કહેવાય બંધારણીય જનીન. એને શું કહેવાય? બંધારણીય જનીન. હવે જનીન પાસે જે પ્રોટીન બનાવવા માટેની માહિતી હોય ને આ બંધારણીય જનીન પાસે હશે. બાકીના જે પેટા જીન, જીન ઓ પ્રમોટર જીન, જીન પી પ્રમોટર જીન, જીન ઓ ઓપરેટર જીન અને જીન આઈ નિગ્રાહક જીન અથવા ઇન્હિબિટરી જનીન, આ જનીન છે ને એ જનીન અભિવ્યક્તિનું નિયમન કરતા પેટા જનીનો છે, જે દરેકે દરેક જનીનના બંધારણની અંદર આવેલા હોય છે. તો સમજો, કોઈ પણ જનીન છે એ જનીનના બંધારણમાં પેટા જનીનો આવેલા હોય. જીન આઈ એને કહેવાય ઇન્હિબિટરી જીન અથવા નિગ્રાહક જનીન. જીન ઓ એને કહેવાય ઓપરેટર જીન. જીન પી એને કહેવાય પ્રમોટર જનીન. આ જનીન કોઈ પણ જનીનના બંધારણની અંદર આવેલા પેટા જનીનો છે કે જે જનીન અભિવ્યક્તિનું નિયમન અથવા નિયંત્રણ કરે છે. ચાલો, આને પાછળ ડિટેલમાં આપણે સમજશું. ચાલો, તો આપણે આજના ટોપિકની ચર્ચા કરીએ. તો આજે આપણે કઈ બાબત પર વાત કરવાના છીએ? તો ભાઈ જનીન અભિવ્યક્તિના નિયમન પર. મતલબ જનીન અભિવ્યક્ત કઈ રીતે થાય છે? તો ભાઈ પ્રોટીન બનાવવાની ક્રિયા દ્વારા. તો એ જનીન અભિવ્યક્ત થવા દેવું કે ન થવા દેવું, એ કાર્યને એનું નિયમન કહેવાય. જનીન અભિવ્યક્ત કઈ રીતે થાય છે? તો ભાઈ જનીન, કોઈ પણ જનીન અભિવ્યક્ત થયું એનો અર્થ એવો કે એની પાસે જે પ્રોટીન બનાવવા માટેની માહિતી છે એ પ્રોટીન એણે બનાવ્યું, તો આપણે એમ કહી શકીએ કે એ જનીન અભિવ્યક્ત થયું છે. અને જો એ પ્રોટીન બનાવતું નથી તો એ જનીન અભિવ્યક્ત થયું નથી. મતલબ કોઈ ઘણા કોષની અંદર ઘણા જનીનો છે અભિવ્યક્ત થાય છે અને ઘણા જનીનો અભિવ્યક્ત થતા નથી. મતલબ ત્યાં જનીન અભિવ્યક્તિનું નિયમન થાય છે. હવે જનીન અભિવ્યક્તિના નિયમનને કઈ કઈ રીતે કરાવી શકાય? મતલબ જનીન અભિવ્યક્તિનું નિયમન છે એ કયા કયા સ્તર પર થઈ શકે એના વિશે પહેલા આપણે વાત કરવાના છીએ. તો સમજો કે જનીન અભિવ્યક્તિના નિયમનનો વિવિધ સ્તરો પર વ્યાપક અર્થ થાય છે. જનીન અભિવ્યક્તિના નિયમનનો વિવિધ સ્તરો પર વ્યાપક અર્થ થાય છે. શું અર્થ થાય છે? તો ભાઈ જનીન અભિવ્યક્તિના ફળ સ્વરૂપે, ધ્યાન આપજો, આપણે અહીંયા માહિતી જોઈએ છે, જનીન અભિવ્યક્તિના ફળ સ્વરૂપે પોલીપેપ્ટાઇડનું નિર્માણ, પોલીપેપ્ટાઇડ એટલે પ્રોટીનનું નિર્માણ થાય છે, જે ઘણા બધા સ્તરે નિયમન કરી શકાય છે. હવે મેં કીધું એમ જ, કોઈ પણ જનીન અભિવ્યક્ત થશે એટલે એ શું કરશે? પોલીપેપ્ટાઇડ અથવા પ્રોટીનનું નિર્માણ કરશે.
હવે એ પ્રોટીનનું નિર્માણ થાય તો એ જનીન અભિવ્યક્ત થયું છે, અને એ પ્રોટીનનું નિર્માણ ન થાય તો જનીન અભિવ્યક્ત થયેલ નથી. તો જનીનની અભિવ્યક્તિ થવી કે ન થવી, આનું નિયમન એટલે એને જનીન અભિવ્યક્તિનું નિયમન કહેવાય. કે એ જનીન દ્વારા એ જે પ્રોટીન બનવાનું છે એને બનવા દેવું તો એ જનીન અભિવ્યક્ત થયું છે, અને એ પ્રોટીન ન બનવા દેવું તો જનીન અભિવ્યક્ત થયેલ નથી. તો જનીન અભિવ્યક્ત થવા દેવું કે ન થવા દેવું, આ ક્રિયાવિધિને જનીન અભિવ્યક્તિનું નિયમન તરીકે ઓળખવામાં આવે છે. હવે પ્રશ્ન એ છે કે સુકોષ કેન્દ્રીય કોષ સજીવોમાં જનીન અભિવ્યક્તિનું નિયમન, સુકોષ કેન્દ્રીય કોષ સજીવોમાં જનીન અભિવ્યક્તિનું નિયમન ઘણા બધા સ્તરો પર કરી શકાય છે. મતલબ જનીન અભિવ્યક્તિને ઘણા બધા સ્તરો પર અટકાવી શકાય છે. એટલે કે પ્રોટીન બનવાની પ્રક્રિયા, જનીનમાંથી પ્રોટીન બનવાની પ્રક્રિયાને તમે ઘણા બધા સ્તરો પર અટકાવી શકો છો. એટલે કે જનીન અભિવ્યક્તિનું નિયમન તમે ઘણા બધા સ્તરો પર કરી શકો છો. કયા કયા સ્તરો પર કરી શકાય? તો જો જનીન અભિવ્યક્તિનું નિયમન એક પ્રત્યાંકન સ્તર પર કરી શકાય. મતલબ તમારે જો એ જનીનને અભિવ્યક્ત નથી થવા દેવું તો તમે શું કરો? તો ભાઈ તમે એ જનીન પરથી પ્રત્યાંકન જ ન થવા દો. મતલબ જનીન પરથી તમે mRNA ન બનવા દો તો જનીન પરથી mRNA બનશે નહીં, એટલે પ્રોટીન પણ નહીં બને. અને તમે એમ કહી શકો કે જનીન અભિવ્યક્ત થતું નથી. તો તમે જનીન અભિવ્યક્તિનું નિયમન પ્રત્યાંકન સ્તરે કરી શકો. એટલે કે mRNA ને બનવા ન દો, અથવા તો mRNA ને બનતો અટકાવો, તો એ જનીન અભિવ્યક્તિનું નિયમન થઈ જાય. બીજું કયું સ્તર છે? તો ભાઈ પ્રક્રિયાના સ્તરે. પ્રક્રિયાના સ્તરે એટલે સ્પ્લાઇસિંગના નિયમનમાં. એટલે ઉદાહરણ તરીકે તમે એવું કરો કે સુકોષ કેન્દ્રીય કોષ સજીવની અંદર જે ડીએનએ પરથી આરએનએ બનશે, mRNA બનશે, એ mRNA ને આપણે એકચ્યુઅલ mRNA નથી કહેતા, એને HNRNA કહીએ છીએ. હવે એ HNRNA પરથી પ્રોટીન ક્યારે બની શકે? તો ભાઈ જ્યારે એ HNRNA નું સ્પ્લાઇસિંગ થાય ને એ ખરેખર mRNAમાં કન્વર્ટ થાય ને પછી. તો તમે એવું કરો કે એ HNRNA ને mRNAમાં કન્વર્ટ જ ન કરો તો પણ પ્રોટીન બનશે નહીં. એટલે તમે જનીન અભિવ્યક્તિને અટકાવી શકો. તો એક સ્પ્લાઇસિંગના સ્તરે પણ અથવા પ્રક્રિયાના સ્તરે પણ તમે જનીન અભિવ્યક્તિનું નિયમન કરી શકો. ત્યાર પછી છે mRNAનું કોષ કેન્દ્રમાંથી કોષરસમાં સ્થાનાંતરણ. આ સ્તર પર પણ તમે જનીન અભિવ્યક્તિનું નિયમન કરો. ઉદાહરણ તરીકે mRNA ક્યાં બન્યો છે? કોષના કોષ કેન્દ્રમાં. અને એના પરથી પ્રોટીન ક્યાં બનવાનું છે? કોષના કોષરસમાં. તો તમે mRNA ને કોષ કેન્દ્રમાંથી કોષરસમાં આવવા જ ન દો. કોષ કેન્દ્ર પટલ પર જે છિદ્રો છે, જેને આપણે કોષ કેન્દ્ર પટલ છિદ્રો કહીએ છીએ, એ છિદ્રોને જ આપણે બૂરી દઈએ. એ mRNA ને કોષ કેન્દ્રમાંથી કોષરસમાં આવવા જ ન દઈએ તો પણ આપણે જનીન અભિવ્યક્તિને અટકાવી શકીએ અથવા જનીન અભિવ્યક્તિનું નિયમન કરી શકીએ. ત્યાર પછીનું છે ભાષાંતરીય સ્તર પર. ભાષાંતરણની ક્રિયાના સ્તર પર એટલે તો ભાઈ mRNA પરથી પ્રોટીન બનવાની જે પ્રક્રિયા છે, mRNA પરથી પ્રોટીન બનવાની જે પ્રક્રિયા છે, એના માટે પ્રોટીન સંશ્લેષણ મશીનરી જોઈએ. તો તમે પ્રોટીન સંશ્લેષણ મશીનરીનું જ નિર્માણ ન થવા દો. mRNA બની ગયો છે પણ તમે પ્રોટીન સંશ્લેષણ મશીનરીનું જ નિર્માણ ન થવા દો તો શું થશે? તો પણ પ્રોટીન નહીં બને. તો આપણે એમ કહી શકીએ કે જનીન અભિવ્યક્ત થતું નથી. તો એ સ્તર પર પણ તમે જનીન અભિવ્યક્તિનું નિયમન કરી શકો છો. તો આ 4 સ્તરો પર સુકોષ કેન્દ્રીય કોષ સજીવોમાં જનીન અભિવ્યક્તિનું નિયમન થઈ શકે. બરાબર, સમજાઈ ગયું હશે હવે આપણને બધાને. આપણે કેમ કે જનીન અભિવ્યક્ત થાય તો શું થાય ને એ બધી પ્રક્રિયા આપણે ભણી ગયા છીએ. કે જનીન અભિવ્યક્ત થાય તો જનીન પરથી mRNA બને ને mRNAમાંથી પ્રોટીન બને. તો જો એ પ્રોટીન બને તો જનીન અભિવ્યક્ત થયું છે. પણ એ જનીન અભિવ્યક્તિને તમે અટકાવી ક્યાં સ્તરે શકો? તો એક પ્રત્યાંકનના સ્તરે, એક પ્રક્રિયાના સ્તરે, એક mRNAના સ્થળાંતરણના સ્તર પર અને ભાષાંતરણના સ્તર પર. આ 4 સ્તરે તમે જનીન અભિવ્યક્તિને અટકાવી શકો, એટલે કે જનીન અભિવ્યક્તિનું નિયમન કરી શકો છો. ચાલો આગળ વધીએ આપણે. હવે જનીન અભિવ્યક્તિનું નિયમન પહેલા આપણે વાત કરીએ આદિકોષ કેન્દ્રીય કોષ સજીવોની અંદર. તો મેં તમને પહેલા જ વાત કરી, કોઈ પણ જનીનની અભિવ્યક્તિનું નિયમન એના પર આવેલા પેટા જનીનો દ્વારા થાય છે. કોઈ પણ જનીન અભિવ્યક્તિનું નિયમન એના પર આવેલા પેટા જનીનો દ્વારા થાય છે. હવે પેટા જનીનો ક્યાં છે? તો ભાઈ પેટા જનીનોની અંદર એક હશે, મેં તમને કીધું એમ, પેટા જનીનોમાં એક હશે જીન ઓ, ઓપરેટર જીન, સોરી પહેલું જીન ઓ નહીં હોય, પહેલું જીન હશે આઈ, પહેલું જીન હશે જીન આઈ.
બીજું જીન તમને દેખાય છે અહીંયા પ્રમોટર જનીન, અને ત્રીજું જીન હશે ને એને કહેવાશે ઓપરેટર જીન. ઓ જીન એટલે કે જીન આઈ, જીન પી અને જીન ઓ, આ 3 પેટા જનીનો છે કે જે એક જનીનની રચનામાં આવેલા છે. આ આખું એક બેક્ટેરિયલ જનીન છે, અને બેક્ટેરિયાનું જનીન કેવું હોય? ધ્યાન આપજો, પોલિસિસ્ટ્રોનિક હોય. પોલિસિસ્ટ્રોનિક. હવે કોઈ પણ જીનને પોલિસિસ્ટ્રોનિક ક્યારે કહેવાય? તો ભાઈ એક જનીનની રચનામાં એક કરતાં વધારે જનીનની માહિતી આવેલી હોય. મતલબ જુઓ, અહીંયા જીન A1, જીન 2 અને જીન 3, અહીંયા એક જનીન પર 3 કન્ટિન્યુઅસ જનીનની માહિતી આવેલી છે, એટલે આને પોલિસિસ્ટ્રોનિક જીન કહેવામાં આવે. મતલબ બેક્ટેરિયાના જનીનો કેવા હોય? તો ભાઈ પોલિસિસ્ટ્રોનિક જીન હોય. હવે આ 3 જનીનો અભિવ્યક્ત થશે કે નહીં થાય એનો આધાર કોના પર છે? ઈ જનીન અભિવ્યક્તિનો આધાર ઈ જનીનના બંધારણમાં આવેલ પેટા જીન આઈ, જીન પી અને જીન ઓ, આ 3 પર છે. એમાંય ખાસ કરીને કોણ? તો ભાઈ જીન આઈ અને જીન ઓ. જીન ઇન્હિબિટરી જનીન આઈ પહેલું જનીન છે એને ઇન્હિબિટરી અથવા નિગ્રાહક જનીન કહેવાય ઈ, અને બીજું જનીન છે એને ઓપરેટર જીન કહેવાય. આ 2 જનીનો છે ને એના પર ખાસ કરીને આવેલો છે. પ્રમોટર જનીનનું કામ શું છે? પ્રમોટર જનીન છે એ ડીએનએ પરથી એમઆરએનએ બનાવવા માટે જે ઉત્સેચક છે, જેને આપણે આરએનએ પોલિમરેઝ ઉત્સેચક કહીએ છીએ, એ જે સ્થાન પર જોડાવાનો છે, જ્યાંથી એ એમઆરએનએ બનાવવા માટે ડીએનએ પર જોડાવાનો છે ને, એ ભાગ એટલે પ્રમોટર ભાગ. આપણે પ્રત્યાંકન એકમની રચના ભણી ગયા છીએ, એમાં શું હતું? પ્રમોટર રિજિયન હતો ને. એ પ્રમોટર રિજિયન એટલે જ અહીંયા હું જે પી જીન જેને કહું છું ને, પ્રમોટર જીન જેને કહું છું ને, એ જ પ્રમોટર રિજિયન છે. મતલબ પ્રમોટર રિજિયન અથવા પી જીન છે ને, પ્રમોટર જનીન છે ને, એ તો માત્ર સ્થાન પૂરું પાડે છે. શેના માટે? એ સ્થાન પૂરું પાડે છે આરએનએ પોલિમરેઝ ઉત્સેચકને જોડાવા માટે. તો જનીન અભિવ્યક્તિનું મુખ્યત્વે નિયમન કરતા પેટા જનીનો ક્યાં થઈ જશે? 2 જનીનો. ક્યાં 2 જનીનો? એક જીન હશે જીન આઈ, અને બીજું જીન હશે જીન ઓ. હવે કઈ રીતે જનીન અભિવ્યક્તિનું નિયમન કરે છે તો આગળ આપણે સમજીશું. હવે અહીંયા બેક્ટેરિયામાં જનીન અભિવ્યક્તિનું નિયમન છે એ કઈ રીતે થવાનું છે? મેં તમને કીધું એમ, બેક્ટેરિયાની અંદર જનીન અભિવ્યક્તિનું નિયમન છે એ જીન આઈ અને જીન ઓ, જે પેટા જનીનો છે. કોઈ પણ જનીનના બંધારણમાં આવેલા પેટા જનીન. કોઈ પણ જનીન હશે એના મુખ્ય કેટલા ભાગ હશે? તો ભાઈ 4 ભાગ હશે. એક પહેલો ભાગ હશે એ આઈ જીન હશે, બીજો પી જીન હશે પ્રમોટર જીન, ત્રીજો ઓ જીન હશે, પાછળનો ભાગ છે એને બંધારણીય જીન અથવા સ્ટ્રક્ચરલ જીન કહેવાય. બંધારણીય જનીન છે ને એના પર જે માહિતી હશે ને એ પ્રોટીન બનાવવા માટેની માહિતી હશે. બાકીના આગળના જે જનીનો છે ને પેટા જનીનો, એ બધા જનીન અભિવ્યક્તિનું નિયમન કરતા જનીનો હશે. જીન આઈ હોય, જીન પી હોય, જીન ઓ હોય, આ બધા. હવે કઈ રીતે જનીન અભિવ્યક્તિનું નિયમન કરે છે? તો ધ્યાન આપજો કે જીન આઈ છે ને, એ જીન આઈ પરથી એક એમઆરએનએ બને. એમઆરએનએ બનશે. એમઆરએનએ બનશે. આ આરએનએ એમઆરએનએ કહેવાય નિગ્રાહક એમઆરએનએ. અને નિગ્રાહક એમઆરએનએ પરથી એક પ્રોટીન બનશે. પ્રોટીન. એ પ્રોટીનને કહેવાય નિગ્રાહક પ્રોટીન. એને કહેવાય નિગ્રાહક પ્રોટીન બનશે. હવે આ નિગ્રાહક પ્રોટીન અહીંયા જે ઓ જીન મેં તમને કીધું ને, આ ઓપરેટર જીન, એ ઓપરેટર જનીનની રચના છે ને આવી કંઈક હશે. ઉપર હું ઓપરેટર જનીનની સ્પેસિફિક રચના તમને બતાવું છું. ઓપરેટર જનીનની રચના આવી હશે. આ ઓપરેટર જનીન છે. હવે ઓપરેટર જનીન પર આ તમને જે ખાંચ દેખાય છે ને, એ ખાંચને કહેવાય ઓપરેટર સ્વિચ. એ ખાંચને શું કહેવાય? ઓપરેટર સ્વિચ. હવે અહીંયાથી જે આ નિગ્રાહક પ્રોટીન બન્યું ને, આ નિગ્રાહક પ્રોટીન આઈ જીન પાસેથી બનશે, અને એ નિગ્રાહક પ્રોટીન છે ને એ અહીંયા આવી અને આ ઓપરેટર સ્વિચ પર જોડાઈ જાય ને. નિગ્રાહક પ્રોટીન, ધ્યાન આપજો, ઓપરેટર સ્વિચ પર જોડાઈ જાય ને એટલે જેવું ઓપરેટર સ્વિચ, જ્યારે ઓપરેટર સ્વિચ ઉપર નિગ્રાહક પ્રોટીન ન જોડાણું હોય ને ત્યારે એમ કહેવાય કે ઓપરેટર સ્વિચ ઓન છે. ઓન એટલે કે ચાલુ છે, બરાબર. અને જ્યારે એ નિગ્રાહક પ્રોટીન ઓપરેટર સ્વિચ પર જોડાય ને એટલે એમ કહેવાય કે ઓપરેટર સ્વિચ ઓફ થઈ ગઈ છે.
બરાબર. હવે જે જનીનની અંદર ધ્યાન આપજો, જે પણ જનીનની અંદર ઓપરેટર સ્વિચ ઓફ હશે ને એ જનીનમાં પ્રમોટર રિજિયન પર ધ્યાન આપજો, જે જનીનની અંદર ઓપરેટર સ્વિચ પર નિગ્રાહક પદાર્થ જોડાઈ ગયો છે, એનો અર્થ એવો થાય કે ઓપરેટર સ્વિચ ઓફ થઈ ગઈ છે, એના પ્રમોટર રિજિયન પર આરએનએ પોલિમરેઝ ઉત્સેચક જોડાઈ શકશે નહીં. જેટલા પણ જનીનમાં આઈ જીન નિગ્રાહક જીન પરથી નિગ્રાહક પ્રોટીન બન્યો છે અને નિગ્રાહક પ્રોટીન છે એ ઓપરેટર સ્વિચ પર જઈને જોડાઈ જાય, એટલે કે ઓપરેટર સ્વિચ ઓફ થઈ જાય, તો જે જનીનમાં ઓપરેટર સ્વિચ ઓફ છે એના પ્રમોટર જનીન પર આરએનએ પોલિમરેઝ જોડાઈ શકશે નહીં. આરએનએ પોલિમરેઝ ન જોડાય એટલે એમઆરએનએનું નિર્માણ થાય નહીં, અને એમઆરએનએનું નિર્માણ ન થાય એટલે જનીન અભિવ્યક્તિ થાય નહીં. એમઆરએનએનું નિર્માણ ન થાય એટલે જનીન અભિવ્યક્ત થાય નહીં. હવે કોઈ એક એવો પદાર્થ, ધ્યાન આપજો, હું તમને વાત કરું છું, આ તો જનીન અભિવ્યક્તિને નિયમન કઈ રીતે કરાય અથવા તો જનીન અભિવ્યક્તિને અટકાવી કઈ રીતે શકાય ને એની મેં તમને વાત કરી કે ભાઈ ક્યારે જનીન અભિવ્યક્તિ અટકે. હવે જનીન અભિવ્યક્ત કયા કન્ડિશનમાં થાય એની વાત કરું તો જો ઓપરેટર સ્વિચ ઉપર નિગ્રાહક પદાર્થ આવીને જોડાય જ નહીં, એટલે કે ઓપરેટર સ્વિચ ઓન રહે એના પર નિગ્રાહક પદાર્થ આવી ન જોડાય, તો આવા કન્ડિશનમાં પ્રમોટર રિજિયન પર આરએનએ પોલિમરેઝ આવીને જોડાશે અને એ આરએનએ પોલિમરેઝ છે એ પ્રત્યાંકનની પ્રક્રિયા દ્વારા એમઆરએનએનું નિર્માણ કરશે અને એ એમઆરએનએ દ્વારા આ જે જનીન 1, જનીન 2, જનીન 3 આ 3 પરથી એમઆરએનએ બનશે અને એમઆરએનએ આધારિત 3 છે એ પ્રોટીન બનાવશે. એટલે જનીન અભિવ્યક્તિનું નિયમન કોના દ્વારા થાય છે તો ભાઈ નિગ્રાહક જનીન અને ઓપરેટર જનીન. હવે ઓપરેટર સ્વિચ ઓન અને ઓફ કઈ રીતે થશે તો નિગ્રાહક જનીન પરથી, ધ્યાન આપજો, નિગ્રાહક જનીન પરથી જે નિગ્રાહક પ્રોટીન બન્યો ને એ નિગ્રાહક પ્રોટીન આવો છે, આ પ્રકારનું અને એ નિગ્રાહક પ્રોટીન ક્યાં આવીને જોડાય છે ઓપરેટર સ્વિચ પર. પણ એ નિગ્રાહક પ્રોટીન પર કોઈ એક પદાર્થ આવીને જોડાઈ જાય જેને પ્રેરક પદાર્થ કહેવાય. આ રીતનો એક પ્રેરક પદાર્થ માધ્યમની અંદર હોય એ નિગ્રાહક પ્રોટીન પર આવીને જોડાઈ જાય એટલે નિગ્રાહક પ્રોટીન છે ને નિષ્ક્રિય થઈ જાય. હવે નિષ્ક્રિય નિગ્રાહક પ્રોટીન છે ને એ ઓપરેટર સ્વિચ પર આવીને જોડાઈ શકે નહીં, એટલે ઓપરેટર સ્વિચ કેવી રહેશે? ઓન રહેશે. ઓપરેટર સ્વિચ ઓન રહે એટલે આરએનએ પોલિમરેઝ જોડાય, એ પ્રત્યાંકન કરે અને આ 3 જનીન પરથી એમઆરએનએ બનશે અને એ એમઆરએનએ આધારિત પ્રોટીન બનશે, એટલે એમ કહેવાય જનીન અભિવ્યક્ત થાય છે. એટલે જનીન અભિવ્યક્તિનું આધાર ઓપરેટર જનીન પર આવેલી ઓપરેટર સ્વિચ છે ને એ ઓન છે કે ઓફ છે એના પર હોય છે. ચાલ, તો હવે આપણે બેક્ટેરિયામાં જનીન અભિવ્યક્તિનું નિયમન કઈ રીતે થાય છે એને જોયું. એના સંદર્ભમાં થોડોક થિયરી પોર્શન છે, થિયરી પોર્શનને ફટાફટ જોશું આપણે. તો જુઓ, કોષમાં જનીન એક વિશિષ્ટ કાર્ય અને કાર્યના સમૂહને કરવા અભિવ્યક્ત થાય છે. વિશિષ્ટ કાર્ય એટલે એક પ્રોટીન બનાવે કે કાર્યનો સમૂહ એટલે એક કરતાં વધારે પ્રોટીન બનાવતા હોય તો કાર્યનો સમૂહ કરવા માટે અભિવ્યક્ત થાય છે. ઉદાહરણ તરીકે ઇસ્ચેરેશિયા કોલાઈ, ઈ કોલાઈમાં રહેલ ઉત્સેચક બીટા ગેલેક્ટોસાઇડેઝ. ઉત્સેચક શું હોય? પ્રોટીન હોય. પ્રોટીન કઈ રીતે બને? જનીન દ્વારા. જનીન પરથી એમઆરએનએ બને, એ એમઆરએનએ પરથી પ્રોટીન બને, એ પ્રોટીન એટલે જ ઉત્સેચક બીટા ગેલેક્ટોસાઇડેઝ. બીટા ગેલેક્ટોસાઇડેઝનું કામ શું છે? ડાયસેકેરાઇડ લેક્ટોઝ. ડાયસેકેરાઇડ છે લેક્ટોઝ, એનું જળ વિભાજન કરી અને એમાંથી લેક્ટોઝ છે એ ડાયસેકેરાઇડ છે, એનું જળ વિભાજન થાય એટલે એમાંથી ગેલેક્ટોઝ અને ગ્લુકોઝ બને. તો ઉત્સેચક બીટા ગેલેક્ટોસાઇડેઝ છે એનું કામ શું છે? એનું કામ છે લેક્ટોઝનું જળ વિભાજન કરી અને એમાંથી ગ્લુકોઝ અને ગેલેક્ટોઝને અલગ અલગ કરવું. શું કામ ગ્લુકોઝ અને ગેલેક્ટોઝને અલગ અલગ કરવું? તો ઉદાહરણ તરીકે એક પેટ્રી પ્લેટની અંદર બેક્ટેરિયા છે ને એનું સંવર્ધન ચાલી રહેલું છે. હવે બેક્ટેરિયાને સંવર્ધિત થવા માટે શક્તિની જરૂર પડશે. બેક્ટેરિયા સામાન્ય સ્થિતિમાં શક્તિ શેમાંથી મેળવે છે? ગ્લુકોઝમાંથી મેળવે છે. સામાન્ય સ્થિતિમાં બેક્ટેરિયા શક્તિ શેમાંથી મેળવે છે? ગ્લુકોઝમાંથી.
હવે ઈ માધ્યમની અંદર ગ્લુકોઝની જગ્યાએ શક્તિના સ્ત્રોત તરીકે ઈ માધ્યમની અંદર ગ્લુકોઝની જગ્યાએ શક્તિના સ્ત્રોત તરીકે તમે શું ઉમેરો છો? આપણે ઉમેરીએ છીએ લેક્ટોઝ. હવે ગ્લુકોઝ છે એ મોનોસેકેરાઇડ છે અને લેક્ટોઝ છે એ ડાયસેકેરાઇડ છે. એટલે બેક્ટેરિયાએ જો શક્તિ પ્રાપ્ત કરવી હોય તો પહેલાં એ લેક્ટોઝને હેમાં કન્વર્ટ કરવો પડે? ગ્લુકોઝમાં. અને લેક્ટોઝ ગ્લુકોઝમાં ક્યારે કન્વર્ટ થાય? તો ભાઈ એનું જળ વિભાજન થાય ત્યારે. તો જ્યારે બેક્ટેરિયાની આસપાસ ગ્લુકોઝના સ્થાન ઉપર શું હોય? લેક્ટોઝ હોય, ત્યારે એ બેક્ટેરિયા હેનું નિર્માણ કરે? તો ભાઈ એ લેક્ટોઝનું જળ વિભાજન કરવા માટે એ એક પ્રોટીન, એક ઉત્સેચક બનાવશે, એને બીટા ગેલેક્ટોસાઇડેઝ કહેવાય છે. અને એ બીટા ગેલેક્ટોસાઇડેઝ શું કરશે? તો ભાઈ લેક્ટોઝનું જળ વિભાજન કરી અને એમાંથી ગેલેક્ટોઝ અને ગ્લુકોઝનું નિર્માણ કરશે ને પછી ગ્લુકોઝનો શક્તિના સ્ત્રોત તરીકે ઉપયોગ કરશે. હવે માનો કે બેક્ટેરિયાની આસપાસ શું ગ્લુકોઝ જ અવેલેબલ છે, તો એવા કિસ્સામાં એણે કાંઈ જળ વિભાજન કરવાનું નથી, તો એવા કિસ્સામાં એ બીટા ગેલેક્ટોસાઇડેઝનું નિર્માણ નહીં કરે. તો એક પરિસ્થિતિ એવી હતી જેમાં બીટા ગેલેક્ટોસાઇડેઝ બનાવતું જનીન અભિવ્યક્ત થાય છે. કેમ? તો ભાઈ ત્યારે બીટા ગેલેક્ટોસાઇડેઝની જરૂર હતી. અને એક કન્ડિશન એવી કે જેમાં બેક્ટેરિયાની આસપાસ સીધો ગ્લુકોઝ અવેલેબલ છે, તો એવા કિસ્સામાં એણે જળ વિભાજન કરવાનું નથી, તો એ કિસ્સામાં બીટા ગેલેક્ટોસાઇડેઝ બનાવતું જનીન અભિવ્યક્ત થશે નહીં. તો આ રીતે પરિસ્થિતિને અનુરૂપ જનીન અભિવ્યક્તિનું નિયમન છે એ થતું હોય છે. જો જેને બેક્ટેરિયા ઉર્જાના સ્ત્રોત તરીકે ઉપયોગ કરે છે, કોને? તો ભાઈ એક વખત લેક્ટોઝને ગેલેક્ટોઝ અને ગ્લુકોઝમાં ફેરવે ને પછી એને ઉર્જાના સ્ત્રોત તરીકે ઉપયોગ કરે. આથી જો બેક્ટેરિયા પાસે લેક્ટોઝની ગેરહાજરી હોય તો બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્સેચકના સંશ્લેષણની જરૂર પડતી નથી. કેમ કે લેક્ટોઝની ગેરહાજરી છે એટલે ગ્લુકોઝ હાજર હશે. ગ્લુકોઝનું તો જળ વિભાજન કરવાનું નથી, મેં તમને હમણાં સમજાવ્યું. હવે આ રીતે સામાન્ય શબ્દોમાં કહેવામાં આવે તો એક ચયાપચયિક, દેહધાર્મિક અને પર્યાવરણીય પરિસ્થિતિ છે કે જે જનીન અભિવ્યક્તિના નિયમન કરે છે. ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે, ધ્યાનમાં લેજો કે જનીન અભિવ્યક્તિનું નિયમન ચયાપચયિક, દેહધાર્મિક અને પર્યાવરણીય સ્થિતિ છે જે જનીન અભિવ્યક્તિનો નિયમન કરે છે. એક ભ્રૂણનો પરિપક્વ સજીવમાં વિકાસ અને વિભેદન જનીનના વિવિધ સમૂહોની અભિવ્યક્તિના સહનિયમનનું પરિણામ છે. માનો એક ભ્રૂણ છે, એ એક પરિપક્વ સજીવમાં કન્વર્ટ થાય, તો એ પરિપક્વ સજીવમાં એનો વિકાસ છે ને એ જે ભ્રૂણના કોષો છે ને, એ કોષોની અંદર જે જનીન કે જનીનનો સમૂહ આવેલો છે ને, એની અભિવ્યક્તિના સહનિયમનથી થતું હોય. કે એમાંથી ઘણા જનીનો છે અભિવ્યક્ત થશે, ઘણા જનીનો અભિવ્યક્ત થશે નહીં. ભ્રૂણના કોષોને અમુક નિશ્ચિત સમયે અમુક ઉત્સેચકો, અમુક અંતઃસ્ત્રાવોની જરૂર પડશે, તો એ કોષો ઉત્સેચક કે અંતઃસ્ત્રાવો બનાવવા માટેના જનીન અભિવ્યક્ત કરશે, બાકીના જનીનો અભિવ્યક્ત કરશે નહીં. મતલબ એનું સહનિયમન ચાલશે અને એના પરિણામ સ્વરૂપે ભ્રૂણ છે એ શેમાં કન્વર્ટ થતો હોય? તો ભાઈ ભ્રૂણ છે એ એક પરિપક્વ સજીવમાં વિકસતો હોય છે. ચાલો આગળ વધીએ. હવે વાત કરીએ આદિકોષ કેન્દ્રીય કોષ એટલે કે બેક્ટેરિયા, જે આગળ મેં તમને વાત કરી કે ભાઈ એમાં કઈ રીતે જનીન અભિવ્યક્તિનું નિયમન થાય છે. તો આદિકોષ કેન્દ્રીયમાં જનીન અભિવ્યક્તિના નિયમન માટે કેટલાક એવા પ્રભાવી સ્થાન હોય છે જે પ્રત્યાંકિત પ્રારંભિક દરનું નિયમન કરે છે. હવે આ પ્રભાવી સ્થાન એટલે કોણ? તો ભાઈ જનીનની રચનામાં આવેલા પેટાજીન એટલે કે જીન આઈ, જીન પી, જીન ઓ, મેં આગળ જે તમને સમજાવ્યા ને એ બધાને એણે પ્રભાવી સ્થાન કીધા છે. અને આ 3 પ્રભાવી સ્થાનો છે એ પ્રત્યાંકિત પ્રારંભિક દરનું નિયમન કરે છે. એટલે પ્રત્યાંકનની પ્રક્રિયા છે એના દરનું નિયમન, એ થવા દેવું કે પ્રત્યાંકન ન થવા દેવું, કયા દરથી થવા દેવું, ક્યારે થવા દેવું પ્રત્યાંકન, એટલે કે ડીએનએ પરથી એમઆરએનએ ક્યારે બનવા દેવો, એનું નિયમન આ જીન આઈ, જીન પી અને જીન ઓ દ્વારા થાય છે. એને અહીંયા શું નામ આપ્યું છે? પ્રભાવી સ્થાન નામ આપેલું છે. હવે આ પ્રત્યાંકન એકમમાં પ્રવર્તક એટલે કે પ્રમોટર, પી જીન, પ્રવર્તક એટલે કે પ્રમોટર,
સાથે આરએનએ પોલિમરેઝની ક્રિયાશીલતા સહાયક પ્રોટીન સાથેની પારસ્પરિક ક્રિયા દ્વારા નિયમન પામે છે, જે પ્રારંભિક સ્થાનની ઓળખ ક્ષમતામાં સહાયતા કરે છે. હવે ધ્યાન આપજો, પ્રારંભિક સ્થાનની ઓળખ ક્ષમતામાં સહાયતા કોણ કરે છે? ઓપરેટર જીન. ઓપરેટર જીન છે એની અંદર સહાયતા કરે છે. કારણ ઓપરેટર સ્વિચ ઓન છે ને તો એ પ્રમોટર રિજિયન પર આરએનએ પોલિમરેઝને જોડાવવા દેશે, અને જો ઓપરેટર સ્વિચ ઓફ છે તો એ પ્રમોટર રિજિયન પર આરએનએને જોડાવવા દેશે નહીં. તો મતલબ આ જે સહાયક પ્રોટીન છે એ પ્રારંભિક સ્થાનની ઓળખ ક્ષમતામાં સહાયતા કરે છે એમ કહી શકાય. હવે આ નિયામકી પ્રોટીન, રેગ્યુલેટરી પ્રોટીન, નિયામકી પ્રોટીન માટે રેગ્યુલેટરી પ્રોટીન શબ્દ વાપર્યો છે. એ સકારાત્મક કે સક્રિય અથવા નકારાત્મક કે નિગ્રાહક બંને સ્વરૂપમાં કાર્ય કરે છે. હવે જુઓ, આ જે સક્રિય સ્થાનો છે, જીન આઈ, જીન પી અને જીન ઓ, આ ત્રણેય બે દિશામાં કામ કરશે. હવે આ ત્રણેય ભેગા મળીને સામૂહિક રીતે જનીન અભિવ્યક્ત પણ કરાવી શકે અને જનીન અભિવ્યક્તિને અટકાવી પણ શકે. જો એ જનીન અભિવ્યક્ત કરાવે છે મતલબ એમ કહેવાય કે એ સક્રિય અથવા સકારાત્મક છે, અને એ જનીન અભિવ્યક્તિને અટકાવે છે તો મતલબ એ નકારાત્મક અથવા નિગ્રાહક છે. તો બંને સ્વરૂપમાં એ કાર્ય કરી શકે છે. કોની વાત કરું છું? જે વધારાના પેટા જનીનો કોઈ એક નિશ્ચિત જીનના બંધારણમાં આવેલા છે, જીન ઓ, જીન પી અને જીન આઈ. ચાલો, હવે આદિકોષ કેન્દ્રીય ડીએનએમાં પ્રવર્તક સ્થાનની ઉપલબ્ધતા ઘણા કિસ્સામાં પ્રોટીનના વિશેષ અનુક્રમ, જેને પ્રચાલક અથવા ઓપરેટર આવ્યું ને, જીન ઓનું નામ, જીન ઓપરેટર જીનનું નામ આવ્યું ને, ઓપરેટર જીન કહે, તેના દ્વારા નિયમન પામે છે અને તેના સહયોગથી નિયમિત થાય છે. જો ફરી વખત મુદ્દો સમજો, આદિકોષ કેન્દ્રીય ડીએનએમાં એટલે કે બેક્ટેરિયાના ડીએનએમાં પ્રવર્તક એટલે કે પ્રમોટર સ્થાનની ઉપલબ્ધતા, એટલે પ્રમોટર સ્થાન આરએનએ પોલિમરેઝના જોડાવવા માટે અવેલેબલ છે કે અવેલેબલ નથી, એના પર આ પ્રમોટર સ્થાન પર આરએનએ પોલિમરેઝ જોડાશે કે નહીં જોડાય, એનું નિયમન કોના દ્વારા થાય છે? તો ભાઈ એનું નિયમન પ્રચાલક અથવા ઓપરેટર દ્વારા થાય છે. જો સ્થાનની ઉપલબ્ધતા ઘણા કિસ્સામાં પ્રોટીનના વિશેષ અનુક્રમ, જેને શું કહેવાય? ઓપરેટર કહે, તેના દ્વારા નિયમન પામે છે. મતલબ તો ભાઈ પ્રમોટર રિજિયન પર આરએનએ પોલિમરેઝ જોડાશે કે નહીં જોડાય એ નક્કી કોણ કરે છે? તો ભાઈ એ નક્કી કરે છે ઓપરેટર રિજિયન. કઈ રીતે નક્કી કરે છે આગળ આપણે ડિટેલમાં ભણશું. જો આજના લેક્ચરમાં આપણે સમય રહેશે તો એ સંપૂર્ણ પ્રક્રિયા જે એનસીઈઆરટીમાં એક્ઝામ્પલ આપ્યું છે એ એક્ઝામ્પલ સાથે આજના લેક્ચરમાં જોશું, નહીંતર આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. આ બધી વાત, ઓપરેટર જીન કઈ રીતે કામ કરે છે, પ્રમોટર કઈ રીતે કામ કરે છે, નિગ્રાહક કઈ રીતે કામ કરે છે, એ એક એક્ઝામ્પલ, લેક ઓપેરોનનું એક્ઝામ્પલ લઈને આપણે સમજવાના છીએ, જે એનસીઈઆરટીની અંદર આપેલું છે. આપણે અલગથી કોઈ એક્ઝામ્પલ લેવાના નથી. એનસીઈઆરટીની અંદર આપેલું જ છે લેક ઓપેરોનની માહિતી, તો એના દ્વારા જ આપણે સમજવાના છીએ. જો મોટા ભાગે ઓપેરોનમાં ચાલક સ્થાન પ્રેરક ભાગની પાસે જ હોય છે. હવે ચાલકની જગ્યાએ અહીંયા પ્રચાલક હોવું જોઈએ, બરાબર? કે મોટા ભાગના ઓપેરોનમાં, ઓપેરોન એટલે શું? ઓપેરોન એટલે બેક્ટેરિયાનો એક જનીન કે જેની અંદર પેટા જનીન પણ આવેલા હોય, એટલે કે આઈ જીન હોય, પી જીન હોય, ઓ જીન હોય અને ત્યાર પછી બંધારણીય જીન હોય. તો આખું જે સ્ટ્રક્ચર બન્યું એને શું કહેવાય? ઓપેરોન તરીકે ઓળખવામાં આવે. આને શું કહેવાય? ઓપેરોન તરીકે ઓળખવામાં આવે. તો મોટા ભાગના ઓપેરોનમાં પ્રચાલક સ્થાન પ્રેરક ભાગની પાસે જ હોય, એટલે કે આ વચ્ચેનો લીટો છે એ પ્રમોટર અથવા પ્રેરક સ્થાન છે, અને એની બાજુમાં કોણ આવેલું છે? પ્રચાલક સ્થાન છે એ આવેલું છે. મતલબ એની બાજુમાં જ ઓપરેટર છે એ આવેલ હોય છે. હવે જુઓ, અને મોટા ભાગની સ્થિતિમાં પ્રચાલકના અનુક્રમ નિગ્રાહક પ્રોટીનથી જોડાયેલા હોય. પ્રચાલકના અનુક્રમ નિગ્રાહક પ્રોટીનથી જોડાયેલા હોય છે. હવે કોના દ્વારા નિગ્રાહક પ્રોટીનથી જોડાયેલા હોય? તો ભાઈ પ્રવર્તક છે એના દ્વારા નિગ્રાહક પ્રોટીનથી જોડાયેલા હોય છે. જો પ્રત્યેક ઓપેરોનનો પોતાનો વિશિષ્ટ ઓપરેટર અને વિશિષ્ટ નિગ્રાહક હોય છે.
એટલે આ પહેલું છે એ આઈ જીન છે અને બીજું છે એ ત્રીજું છે એ ઓપરેટર જીન છે. એટલે દરેક ઓપેરોન હશે એને પોતાનો એક વિશિષ્ટ ઓપરેટર પણ હશે, એટલે કે વિશિષ્ટ ઓ જીન પણ હશે અને વિશિષ્ટ આઈ જીન એટલે કે નિગ્રાહક જીન પણ હોય છે. ઉદાહરણ તરીકે લેક ઓપરેટર માત્ર લેક ઓપેરોનમાં જોવા મળે છે અને લેક નિગ્રાહક માત્ર લેક ઓપેરોનમાં જોવા મળે છે. લેક ઓપેરોન એટલે શું છે? તો ભાઈ લેક ઓપેરોન એટલે ઇસ્ચેરેશિયા કોલાય બેક્ટેરિયાની અંદર લેક્ટોઝના પાચન માટે ઇસ્ચેરેશિયા કોલાય બેક્ટેરિયાની અંદર લેક્ટોઝના જળ વિભાજન માટે, લેક્ટોઝનું પાચન અથવા જળ વિભાજન માટે જે બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્સેચકની જરૂર છે, એ બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્સેચક બનાવતું જનીન અથવા બીટા ગેલેક્ટોસાઇડેઝ બનાવતું જનીન અને એના પ્રમોટર, એના ઓપરેટર, એના નિગ્રાહક જનીન આ બધાને ભેગા મળી અને લેક્ટોઝનું પાચન કરવા માટે કાર્ય કરતું જનીન છે, લેક્ટોઝનું પાચન કરવા માટે કાર્ય કરતું ઓપેરોન છે, એટલે એ ઓપેરોનને લેક ઓપેરોન કીધું છે. અને એ લેક ઓપેરોનમાં જે ઓપરેટર હશે એને લેક ઓપરેટર કહેવાશે. એ લેક ઓપેરોનમાં જે નિગ્રાહક હશે એને લેક નિગ્રાહક તરીકે ઓળખવામાં આવશે. અને ઓપરેટર અને નિગ્રાહક બે એકબીજા સાથે આંતરક્રિયાઓ છે એ કરે છે. હવે જુઓ, એના માટેની આકૃતિ છે એ આપણને નીચે આપી છે. એનસીઆરટીનો જ બેઠો ડાયાગ્રામ છે, પણ હા, એ આકૃતિને આજે આપણે સમજી લઈએ. એનો થિયરી પોર્શન છે એ આજે આપણે સમજશું નહીં. બરાબર? ઓકે, ચલો તો આપણે શું વાત કરવાના છીએ? તો આપણે લેક ઓપેરોનની વાત કરવાના છીએ. હવે શું છે જુઓ, અહીંયા તમે ધ્યાન આપશો તો આ એક જનીન છે, આ એક જીન છે. બરાબર? હવે આ જીન પર અહીંયા તમે જોશો એટલે જીન આઈ લખ્યું છે, એને શું કહેવાય? નિગ્રાહક જનીન કહેવાય. પછી તમે ધ્યાન આપશો તો જીન પી લખ્યું છે, એને કહેવાય પ્રમોટર જીન. અને પછી તમે ધ્યાન આપશો તો લખ્યું છે જીન ઓ, એને કહેવાય ઓપરેટર જીન. પછીના ત્રણ જનીન જીન ઝેડ, જીન વાય અને જીન એ, આ ત્રણેય જનીનને કહેવાય બંધારણીય જનીન. એક ઓપેરોન મોડેલની રચનામાં, એક ઓપેરોનની રચનામાં શું હોય પહેલાં તમારે ધ્યાનથી એ સમજવાનું છે. એક ઓપેરોનની રચનામાં પ્રમોટર રિજિયન હોય એટલે કે પ્રમોટર જનીન હોય. એક ઓપેરોનની રચનામાં નિગ્રાહક જનીન હોય, પ્રમોટર જનીન હોય, ઓપરેટર જીન હોય અને બંધારણીય જીન આવેલા હોય. હવે અહીંયા બંધારણીય જીન તરીકે ઝેડ, વાય અને એ ત્રણેય શું કામ આવેલા છે? તો આપણને ખબર છે કે આદિકોષ કેન્દ્રીય કોષ સજીવનું જનીન છે એ પોલિસિસ્ટ્રોનિક હોય, એટલે કે એમાં એક કરતાં વધારે જીનની માહિતી હોય. જીન ઝેડ, જીન વાય અને જીન એ, આ ત્રણ જીન ભેગા છે, ત્રણ જનીનની માહિતી એક સાથે છે. એટલે કે આ બેક્ટેરિયાનું જીન કેવું છે? પોલિસિસ્ટ્રોનિક જીન છે, એટલે ત્રણ બંધારણીય જનીન તમને દેખાય છે. હવે ઓપેરોનની અંદર જે લેક ઓપેરોનની અંદર જે લેક નિગ્રાહક અને લેક ઓપરેટર છે એ બેની આંતરક્રિયાઓ કઈ રીતે થાય છે એના સંદર્ભમાં હું તમને વાત કરું તો સૌથી પહેલાં જ્યારે કોઈ પણ જનીન અભિવ્યક્ત થવાનું હશે ને ત્યારે, અથવા અભિવ્યક્ત નહીં થવાનું હોય ને ત્યારે શું થશે? તો ભાઈ સૌથી પહેલાં જીન આઈ, જેને આપણે નિગ્રાહક જીન કહીએ છીએ અથવા લેક ઓપેરોનમાં એને લેક નિગ્રાહક કહીએ છીએ, એ શું કરશે? એક આરએનએ બનાવશે, એને કહેવાય નિગ્રાહક આરએનએ. જો અહીંયા બ્લુ રંગથી તમને બતાવ્યો છે, બરાબર? મેં એને રેડ કલરથી કરી દીધો છે, પણ તમને બ્લુ કલરથી બતાવ્યો છે. એને શું કીધું છે? લેક નિગ્રાહક કીધું છે, અથવા નિગ્રાહક એમઆરએનએ કીધું છે. હવે એમઆરએનએ છે એ શું કરશે? એક પ્રોટીન બનાવશે, એને કહેવાય નિગ્રાહક પ્રોટીન. એને શું કહેવાય? નિગ્રાહક પ્રોટીન. આ નિગ્રાહક પ્રોટીન ત્યાંથી વહન પામી અને કોના પર જોડાઈ જશે? ઓપરેટર જીન પર જોડાઈ જશે. ઓપરેટર જીન પર શું આવેલું હોય? ઓપરેટર સ્વિચ. અને એ ઓપરેટર સ્વિચ પર જઈને જોડાઈ જાય એટલે ઓપરેટર સ્વિચ શું થઈ ગઈ? ઓફ થઈ ગઈ. જેવી ઓપરેટર સ્વિચ ઓફ થઈ જાય એટલે હવે જો વચ્ચે અહીંયા પી રિજિયન પ્રમોટર જનીન આવેલ છે, અને પ્રમોટર જનીન શેના માટે છે? એ પ્રમોટર જનીન આરએનએ પોલિમરેઝને પ્રત્યાંકન માટે જનીન પર જોડે છે. હવે પ્રમોટર રિજિયન જેવી ઓપરેટર સ્વિચ ઓફ થઈ જાય ને એટલે પ્રમોટર રિજિયન હવે પોતાના પર આરએનએ પોલિમરેઝને જોડાવા દેશે નહીં. અને આરએનએ પોલિમરેઝ ન જોડાય ત્યાં સુધી જનીન અભિવ્યક્ત થાય નહીં. એટલે કે જો જીન ઝેડ, જીન વાય અને જીન એ
કોઈ પણ પ્રકારના પ્રોટીનનું નિર્માણ કરતા નથી. કારણ તો ભાઈ એ 3 જીન છે એ અભિવ્યક્ત થયા નથી. શું કામ નથી થયા? તો ભાઈ એની ઓપરેટર સ્વિચ છે એ ઓફ થઈ ગઈ હતી, એના પ્રમોટર રિજિયન પર આરએનએ પોલિમરેઝ જોડાઈ શક્યો નથી. તો આ પ્રકારે જનીન અભિવ્યક્તિનું નિયમન થઈ શકે છે. હવે માનો કે એ જનીન સક્રિય ક્યારે, કઈ રીતે થાય? તો એ જનીન સક્રિય ક્યારે થાય એમ કહેવાય? તો પહેલી કન્ડિશન હતી ને, એ કન્ડિશન કેના માટેની હતી? તો સમજો કે આ કન્ડિશન એવા બેક્ટેરિયાની હતી, એવા ઇસ્ચેરેશિયા કોલાઈ બેક્ટેરિયાની હતી કે જે બેક્ટેરિયા જે સંવર્ધન માધ્યમમાં સંવર્ધિત થઈ રહેલા છે એની આસપાસ સંવર્ધન માધ્યમમાં શું હાજર છે? એની આસપાસ સંવર્ધન માધ્યમમાં ગ્લુકોઝ હાજર છે. ગ્લુકોઝ હાજર છે. હવે ગ્લુકોઝ હાજર છે એટલે એણે ગ્લુકોઝ તો સીધો શક્તિના સ્વરૂપમાં ઉપયોગ કરી શકે છે. એટલે એણે ઉત્સેચક બીટા ગેલેક્ટોસાઇડેઝની કોઈ જરૂર જ નથી. એટલે એ શું કરશે? તો ભાઈ એટલા માટે એ જનીન અભિવ્યક્ત કરશે નહીં. પણ બીજા કિસ્સામાં નીચેનું જે બીજું આકૃતિ છે એમાં તમે ધ્યાન આપજો કે એ એવા ઇસ્ચેરેશિયા કોલાઈ બેક્ટેરિયા છે કે એ જે સંવર્ધન માધ્યમમાં સંવર્ધિત થઈ રહેલા છે, ત્યાં આસપાસ ગ્લુકોઝની જગ્યાએ કોણ આવેલ છે? લેક્ટોઝ આવેલ છે. અને બેક્ટેરિયા લેક્ટોઝનો સીધો ઉપયોગ કરી શકતા નથી. એણે લેક્ટોઝનો શક્તિના સ્ત્રોત તરીકે ઉપયોગ કરવો હોય તો એણે લેક્ટોઝનું શું કરવું પડે? જળ વિભાજન કરવું પડે. અને લેક્ટોઝનું જળ વિભાજન કોણ કરી શકે? બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્સેચક કરી શકે. અને બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્સેચક કોણ બનાવી શકે? આ જીન ઝેડ છે ને એ બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્સેચક બનાવશે. તો આ કિસ્સામાં આ બેક્ટેરિયાએ જનીન અભિવ્યક્ત કરવાની જરૂર છે. તો એ કિસ્સામાં જનીન અભિવ્યક્ત થશે. ઉપરના કિસ્સામાં જનીન અભિવ્યક્ત થવાની જરૂર નહોતી, એટલે ત્યાં જનીન અભિવ્યક્ત થતું ન હતું. હવે જનીન અભિવ્યક્ત કઈ રીતે થશે? તો જો સૌથી પહેલાં શું થયું? તો ભાઈ જીન જે આઈ હતું એણે નિગ્રાહક એમઆરએનએ બનાવ્યો. આ નિગ્રાહક એમઆરએનએ પરથી નિગ્રાહક પ્રોટીન બન્યું. આ નિગ્રાહક પ્રોટીન સક્રિય રહેશે કે નિષ્ક્રિય રહેશે એના પર પણ આધાર છે કે જનીન અભિવ્યક્ત થશે કે નહીં થાય. હવે નિગ્રાહક પ્રોટીન સક્રિય કે નિષ્ક્રિય કોના આધારે થાય? તો માધ્યમની અંદર હાજર એક પ્રેરક પદાર્થના કારણે. પ્રેરક પદાર્થ બરાબર. હવે પ્રેરક પદાર્થ તરીકે કોણ વર્તશે? જો અહીંયા લખ્યું છે પ્રેરક. હવે અહીંયા પ્રેરક પદાર્થ તરીકે કોણ વર્તશે? લેક્ટોઝ. જો ગ્લુકોઝ પ્રેરક પદાર્થ તરીકે વર્તતો નથી, કેમ કે એ સામાન્ય છે. હવે પ્રેરક પદાર્થ શું કરશે? તો ભાઈ જેવો નિગ્રાહક પ્રોટીન બન્યો ને એટલે માધ્યમમાં હાજર લેક્ટોઝ છે ને એ પ્રેરક પદાર્થ તરીકે નિગ્રાહક પ્રોટીન પર જોડાઈ જશે. જેવો એ નિગ્રાહક પ્રોટીન પર જોડાય ને એટલે નિગ્રાહક પ્રોટીન કેવું થઈ જશે? નિષ્ક્રિય થઈ જશે. નિગ્રાહક પ્રોટીન પર પ્રેરક જોડાણ સ્થાન આવેલું. નિગ્રાહક પ્રોટીન પર પ્રેરક જોડાણની જગ્યા આવેલી. જેવો કોઈ પ્રેરક પદાર્થ છે એ નિગ્રાહક પ્રોટીન પર જોડાય એટલે નિગ્રાહક પ્રોટીન છે એ નિષ્ક્રિય થઈ જાય. હવે એવું નિષ્ક્રિય નિગ્રાહક પ્રોટીન ઓપરેટર સ્વિચ પર જોડાશે નહીં. પરિણામે ઓપરેટર સ્વિચ ઓન રહેશે. પ્રમોટર રિજિયન પર આરએનએ પોલિમરેઝ આવીને જોડાઈ જશે. આરએનએ પોલિમરેઝ 5' દિશામાં કામ કરશે અને આ જીન ઝેડ પરથી એક એમઆરએનએ બનશે, જીન વાય પરથી એક એમઆરએનએ બનશે, જીન એ પરથી એક એમઆરએનએ બનશે. જીન ઝેડ પરથી જે એમઆરએનએ બનશે એમાંથી એક પ્રોટીન બનશે બીટા ગેલેક્ટોસાઇડેઝ. જીન વાય પરથી એક એમઆરએનએ બનશે, એમાંથી બનશે પ્રોટીન પરમિએઝ. અને જીન એ પરથી એક એમઆરએનએ બનશે, એમાંથી બનશે પ્રોટીન ટ્રાન્સ એસિટાઇલેઝ. એટલે કે બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્સેચક બનશે, પરમિએઝ ઉત્સેચક બનશે અને ટ્રાન્સ એસિટાઇલેઝ ઉત્સેચક બનશે. તો એ ત્રણેય બન્યા તો એનો અર્થ એવો થાય કે જનીન અભિવ્યક્ત થયું છે. અને એ ત્રણેય ઉપરના કેસમાં નહોતા બન્યા, એનો અર્થ એવો થાય કે જનીન અભિવ્યક્ત થયું નથી. તો એ જનીન અભિવ્યક્તિનો આધાર, જનીન અભિવ્યક્તિનું નિયમન કોણે કર્યું? તો તમે ધ્યાન આપ્યું હોય તો આઈ જીન એટલે કે નિગ્રાહક જીન અને ઓપરેટર જીન, આ બંને વચ્ચેની જે આંતરક્રિયાઓ છે ને એના દ્વારા જનીન અભિવ્યક્તિનું નિયમન થાય છે. કે નિગ્રાહક જનીન પરથી નિગ્રાહક પ્રોટીન બનશે. એ નિગ્રાહક પ્રોટીન જો નિષ્ક્રિય નહીં થાય તો એ ઓપરેટર સ્વિચ પર આવીને જોડાઈ જશે. ઓપરેટર સ્વિચ ઓફ થઈ જશે. પ્રમોટર રિજિયન પર આરએનએ પોલિમરેઝ નહીં જોડાઈ શકે, જનીન અભિવ્યક્ત થશે નહીં. પણ જો નિગ્રાહક જનીન પરથી નિગ્રાહક એમઆરએનએ બનશે, એમાંથી નિગ્રાહક પ્રોટીન બનશે. એ નિગ્રાહક પ્રોટીન પર એક પ્રેરક પદાર્થ
જે કોણ છે માધ્યમમાં લેક્ટોઝ છે, એ લેક્ટોઝ નિગ્રાહક પ્રોટીન પર જોડાઈ ગયો, પરિણામે નિગ્રાહક પ્રોટીન છે એ નિષ્ક્રિય થઈ ગયું. હવે એ ઓપરેટર સ્વિચ પર આવીને જોડાતું નથી. ઓપરેટર સ્વિચ પર આવીને નહીં જોડાય એટલે ઓપરેટર સ્વિચ ઓફ થતી નથી. ઓપરેટર સ્વિચ ઓફ નથી થતી એટલે આપણે એમ કહી શકીએ ઓપરેટર સ્વિચ ઓન છે. હવે પ્રમોટર રિજિયન પર આરએનએ પોલિમરેઝ જોડાશે અને એ આરએનએ પોલિમરેઝ ક્રમશઃ જીન ઝેડ પરથી એક એમઆરએનએ બનાવશે, જીન વાય પરથી એક એમઆરએનએ બનાવશે, જીન એ પરથી એક એમઆરએનએ બનાવશે. ઝેડ પરથી બનેલ એમઆરએનએ પર બીટા ગેલેક્ટોસાઇડેઝ પ્રોટીન બનશે, જીન વાય પરથી બનેલ એમઆરએનએ પરથી પરમિયેઝ બનશે અને એ પરથી બનેલ પરથી ટ્રાન્સ એસિટાઇલેઝ બનશે. તો આ કિસ્સામાં કે જ્યાં પ્રેરક પદાર્થ હાજર હતો, પ્રેરક પદાર્થ તરીકે કોણ હતો? લેક્ટોઝ હાજર હતો. તો એ પ્રેરક પદાર્થની હાજરીમાં જનીન અભિવ્યક્ત થાય છે. જ્યારે ગ્લુકોઝ છે એ પ્રેરક પદાર્થ તરીકે વર્તતો નથી, તો પ્રેરક પદાર્થની ગેરહાજરીમાં જનીન અભિવ્યક્ત થતું નથી. તો આ પ્રકારે બેક્ટેરિયાની અંદર જે લેક ઓપેરોન મોડેલ છે એ કામ કરતો હોય. જેકોબ અને મોનાડ નામના બે વૈજ્ઞાનિકે આની માહિતી આપી હતી. એના વિશે ચાલો આપણે આજે તમને ખાલી એટલું આપણે સમજાવીએ. એના વિશે આજે તમને માહિતી આપતો નથી, કેમ કે લેક્ચરની ડ્યુરેશન છે એ આપણી વધી ગઈ છે. તો એના વિશે હું તમને નેક્સ્ટ લેક્ચરની અંદર વધારે લેક ઓપેરોન વિશે માહિતી આપીશ. આજના લેક્ચરની અંદર આપણે જે પાછળનો પોર્શન છે એને બાકી રહેવા દઈએ છીએ, પાછળના પોર્શનને કાલ માટે રહેવા દઈએ છીએ. આજે આપણે એની ચર્ચા કરતા નથી. તો આજના લેક્ચર માટે બસ એટલું જ રાખીએ છીએ. તો લેક્ચરના એન્ડમાં આપણે તમને એકાદ બે પ્રશ્ન છે એ આપી દઈએ છીએ તમારા હોમવર્કના, અને પછી આજના લેક્ચરને અહીંયા આપણે પૂરો કરી દઈએ છીએ. ચાલો, તો ક્વેશ્ચન તમારા હોમવર્કના નોટ કરજો બધા. કે પહેલો તમારો જે હોમવર્કનો ક્વેશ્ચન છે શું છે? તો હોમવર્કનો પહેલો જે ક્વેશ્ચન છે એ પ્રોટીન સંશ્લેષણમાં હંમેશા, ધ્યાન આપજો, તમારો પહેલો ક્વેશ્ચન છે એ લખાવું છું. પ્રોટીન સંશ્લેષણમાં હંમેશા ખાલી જગ્યા એમિનો એસિડ ભાગ લે છે. પ્રોટીન સંશ્લેષણમાં હંમેશા ખાલી જગ્યા, એમાં આઇસોમરના સંદર્ભમાં તમારે આન્સર આપવાનો છે. ખાલી જગ્યા આઇસોમર એમિનો એસિડ હંમેશા ભાગ લે છે. બરાબર, આ બાબત આપણે તમને ગઈકાલે સમજાવી હતી. તમારો પહેલો ક્વેશ્ચન છે હોમવર્કનો. બીજો ક્વેશ્ચન કે સક્રિય એમિનો એસિડ ક્યાં સંકુલ સ્વરૂપમાં હોય? સંકુલનું નામ લખવાનું છે. સક્રિય એમિનો એસિડ એક સંકુલ સ્વરૂપમાં હશે, તો એ સંકુલનું નામ લખવાનું છે. તમારો બીજો હોમવર્કનો ક્વેશ્ચન છે. ત્રીજો હોમવર્કનો ક્વેશ્ચન કે પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન એક પછી એક એમિનો એસિડ જ્યારે જોડાતા હોય, પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન એક પછી એક એમિનો એસિડ જોડાય છે, તો બે ક્રમિક એમિનો એસિડ વચ્ચે જે પેપ્ટાઇડ બંધ બનવાનો છે અથવા પોલીપેપ્ટાઇડ બંધ બનવાનો છે, એ પોલીપેપ્ટાઇડ બંધ કયા ઉત્સેચક દ્વારા બને છે? એ પોલીપેપ્ટાઇડ બંધ બનાવવામાં કયો ઉત્સેચક ભાગ લે છે? એનું ઉત્સેચકનું નામ તમારે લખવાનું છે. આ તમારો ત્રીજો હોમવર્કનો ક્વેશ્ચન છે. ચાલો, તો આજે આપણે તમને હોમવર્કમાં માત્ર 3 ક્વેશ્ચન આપીએ છીએ અને આજના લેક્ચરની અંદર આટલું જ રાખીએ છીએ. થોડોક પોર્શન આજના લેક્ચરનો બાકી રહી ગયો છે, આપણે તમને નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી વ્યવસ્થિત રીતે સમજાવીશું. તો આજના લેક્ચરની અંદર બસ એટલું જ. લેક્ચરને ધ્યાનથી જોજો, સમજવાનો પ્રયત્ન કરજો. ન સમજાતી બાબતોને કોમેન્ટ કરજો, આપણે ફરી એક વખત તમને એ બાબતો સમજાવીશું. બેસ્ટ ઓફ